વિમાન દુર્ઘટનાનો કોણ કોણ શિકાર થઈ ચૂક્યું છે અને કયા કયા વર્ષમાં તો વાત કરી સંજય ગાંધી 23મી જૂન 1980ના રોજ દિલ્હીમાં વિમાન દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું। 1980ના રોજ સંજય ગાંધી તેમનું પણ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીના પુત્ર હતા સંજય ગાંધી પણ આવી રીતે જ એક હાદસાનો શિકાર બની ચૂક્યા છે। 30મી સપ્ટેમ્બર 2001 વિમાન દુર્ઘટનામાં મોત થઈ માધવરાય સિંધિયા એક મોટા કદના નેતા અને તેમને પણ વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી હતા માધવરાય સિંધિયા તેમનું પણ મોત આ રીતે જ થયું હતું। ત્યાર પછી 3 માર્ચ 2002માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીએમસી બાલયોગીનું મોત થયું। આપ જુઓ અત્યાર સુધી 1980 અને ત્યાર પછી સંજય ગાંધી, માધવરાય સિંધિયા અને ત્યાર પછી બાલયોગી કે જેઓ ટીડીપી પાર્ટીના નેતા અને લોકસભાના પૂર્વ સ્પીકર હતા અને તેમનું પણ આ જ રીતે પ્લેન ક્રેશમાં મોત થયું હતું। ત્યાર પછી દોરજી ખાંડુ 30 એપ્રિલ 2011ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું। अब જુઓ એક પછી એક દોર જે ચાલુ રહ્યો। અરુણાચલ પ્રદેશના તે સમયના મુખ્યમંત્રી હતા દોરજી ખાંડુ કે જેઓ અરુણાચલ પ્રદેશના એ વખતના મુખ્યમંત્રી હતા અને ત્યાર પછી વાયએસ રાજશેખર રેડ્ડી 2 સપ્ટેમ્બર 2009માં ફરી એકવાર આ પ્રકારની દુર્ઘટના થાય છે। હેલિકોપ્ટરમાં સવાર હતા રાજશેખર રેડ્ડી અને તેમને પણ આ રીતે મોત થયું। આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી હતા રાજશેખર રેડ્ડી અને તેમને પણ આ જ રીતે જ મોત થયું। અને થોડા સમય પહેલાનો એક હાદસો આપને યાદ અપાવી દઈએ। વિજય રૂપાણી 12 જૂન 2025ના રોજ વિમાન દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેઓ હતા અને ભાજપના દિગ્ગજ નેતા હતા અને આ વિમાન દુર્ઘટનામાં તેમની સાથે બીજા ઘણા લોકો પણ મોતને ભેટ્યા હતા। આપ જુઓ આપણો ઘટનાક્રમ જે રીતનો સર્જાયો હતો અને ત્યાર પછી જે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ કેસમાં પણ એક મોટો વિસ્ફોટ થયો અને હવે તમામ પાસાઓ છે તેની ચકાસણી કરવામાં આવશે।